મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રિયાન્સીન છે ને જે 11:30 સ્કૂલે લેવા જવા નથી, તો જો હું લેવા જાઉં છું. ને થોડીક શરદી થઈ ગઈ છે અને હું ચાલું ને એટલે મને થોડી શ્વાસની તકલીફ થાય. લિટલ બ્રાઇટ છે ને રીવોની સ્કૂલ છે. આની પગ આવી ગઈ છે. એ રિયાન્સી શું કર્યું આજે? હા, કેક ખાધી. આજે 14 નવેમ્બર કંઈક ચાઇલ્ડ ડે હતો ને, એટલે રિયાન્સીને રમવાનું હતું. બેગ ન જ લઈ જવાનું, ખાલી પાણીની બોટલ લઈને આવી હતી. ખાધી તું? રિયાન્સીને બહુ મજા આવી ગઈ. કેક ખાધી એમ કહેશે, સાચું હોય ખોટું ખબર નહીં. બીજું શું ખાધું? હે બીજું કાંઈ નહીં. ગેમ રમી અને ફોટો પાડ્યો. મજા આવી આજે? શું ખાધું? હા હા. અને મજા આવી તને? કઈ ગેમ રમાડી? ગેમનું નામ હોય ને? હે આજે ટીચરે માર્યું? આજે માર નો ખાધો? તડકો ખાવાનો અને શરદી બહુ થઈ ગઈ છે ને, નીચે બહુ ઠંડુ લાગે. તડકો ક્યાંય આવે નહીં. તને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જમવાનું બનાવવાનું શરૂ કરું છું. તો મેં રીંગણા શેકવા મેકી દીધા છે, કારણ કે રીંગણાનો ઓળો ખાવો છે. શરદી થઈ છે ને એટલે ફૂલ કાંદા લસણ નાખીને રીંગણાનો ઓળો ખાવીને તો સારું પડે. તો મેં રીંગણા શેકું છું. તો રિયાન્સી રમત કરે છે. અહીંયા આપણું લાઈવ શરૂ છે અને અહીંયા બની ગયો છે રીંગણાનો ઓળો અને ભાખરી. આજે જમવાનું લેટ છે કારણ કે વંદનને આજે પીટીએમમાં જવાનું છે. ને પીટીએમમાં જવાનું છે એટલે વંદનની સ્કૂલે 2:30 વાગ્યાનો ટાઈમ છે. એટલે આજે 2 વાગ્યા સુધી જમવાનું બનાવવાનું હતું, એટલે આજે જમવાનું લેટ થઈ ગયું છે. ક્યાં જઈશ? સ્કૂલે. મારી સ્કૂલે. શું લેવા? રિઝલ્ટ લેવા. આવવાનું છે. વંદનની સ્કૂલે પીટીએમમાં જ આવી છે અને રિયાન્સી મારી સુંદરી પડી ગઈ. એને તડકો બહુ લાગે. ઠેઠ વંદન છે ને મોટા વરસ ઠેઠ પીપી સમાણી ભણે છે. આજે પીટીએમમાં જ આવી છે અને ઢીંગલી તો હટાઈ ગઈ. અમે છે ને વંદનની સ્કૂલમાં પહોંચી ગયા છીએ અને પીટીએમમાં અંદર જ આવી છીએ. અંદર વિડીયો શૂટિંગ નથી કરવા દેતા, એટલે બહાર આવીને મળીએ. રિઝલ્ટ હાથમાં આવી ગયું છે. વંદનની સ્કૂલ છે. દાદુ હતું કે વંદનની કાંઈ ફરિયાદ ન આવે ને તો સારું. વંદનની ફરિયાદ ન આવી ને તો આશકારો બોલી ગયો મને. હા વંદન, ગાડીનું શું કીધું? 1 month કમ્પ્લીટ થઈ ગયું છે. એવું સ્ટેટસ નાખવાનું તો નું નાખવું પડે. વિજય મને એમ કહે છોકરાને જ નાખવાના. ગાડીનું નાખવાનું. ગાડીનું 1 month કમ્પ્લીટ છું ને એના ફોટા નાખવાનું કહે છે વંદન. તો મૂકી ગયો. જો આ ભાઈ બેન છે ને રિઝલ્ટ જોવે છે. તું લાવી હતી ને, હું મારે આપ્યું. મને આપ્યું. તું લાવી હતી ને, તો મને આપ્યું. જોઈ લીધું તે બેન? તો ભાઈને જોવા દે. હા હા, ભાઈને દે હવે. ભાઈ જોઈ લે. પેપર નથી આપ્યા. પેપર તો અહીંયા ખાલી જ દેખાડ્યા કે વંદને આવું લખ્યું છે. રિઝલ્ટ જ આપે, પેપર થોડા આપે. એવું હોય. રીમાર્ક. સાંજ પડી ગઈ છે અને હું વંદન પપૈયું ખાવી છે, કારણ કે મને વંદનને પપૈયું ભાવે. તમે છે ને એક જગ્યાએ દશામાં ગયા હતા ને તો આટલો બ્લોગ શૂટ થયો છે. રિયાન્સી હોઈ ગઈ છે. જો તમારે આવો ડ્રોન વિડીયો બનાવવો હોય ને તો મેં શોર્ટ વિડીયો એનો બનાવેલો છે, જોઈને બનાવી લેજો. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.